તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. મિત્રો, આજના સમાચારમાં આપણે વાત કરીશું તો ગુજરાતના વાતાવરણમાં જે છેલ્લા 2 દિવસથી મોટો પલટો જોવા મળી રહ્યો છે તેને લઈને નવા સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે મિત્રો દક્ષિણીય ગુજરાતના ભાગમાં હવામાનમાં પલટો આવ્યો હતો અને ઝરમર વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ હવે આજરોજ મિત્રો મોટા ભાગના વિસ્તારો ઉપર ફરી એકવાર મોટી આફત આવવા જઈ રહી છે. કમોસમી માવઠાની આફત ઓછી હતી ત્યાં બીજી તરફ એક ચક્રવાતી સિસ્ટમ, વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. તેને લઈને પણ વિગતમાં ચર્ચા કરવાની છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર. ટૂંકમાં મિત્રો આ વિડીયો જે છે તે દરેકે દરેક ગુજરાતી ભાઈઓએ જોવો પડશે, કારણ કે આ વિડીયો જોશો તો તમને ગુજરાતનું તાજું અને આજનું હવામાન કેવું રહેશે તેનો દરેકે દરેક આઈડિયા તમને આવી જવાનો છે. કારણ કે આ વિડીયોમાં માધ્ય ને માત્ર મિત્રો આપણે માવઠા વિશે વાત નથી કરવાની, પરંતુ મિત્રો હું તમને સમજાવીશ તો કઈ રીતના આ માવઠાની સિસ્ટમ ગુજરાતને અસર કરવાની છે. તેની સાથે 18 થી લઈને 20 એવા જિલ્લાઓ બનશે કે જ્યાં માવઠાના એંધાણ બની રહ્યા છે. તો એ કયા કયા જિલ્લા છે, તમારા ગામનું નામ લઈને પણ જણાવવામાં આવશે. તો મિત્રો વિડીયો જોતા રહેજો. તેની સાથે સાથે મિત્રો કયા કયા ભાગોની અંદર ગરમીનો પ્રકોપ પણ હવે વધવાનો છે. તો માત્ર માવઠાની વાત નહીં, પરંતુ ગરમી અને ઉનાળાને લઈને પણ નવી નવી સિસ્ટમો જે બની છે તેના વિશે પણ હું તમને માહિતી આપવાનો છું. તેની સાથે બીજી તરફ હવામાન અને વરસાદની સાથે સાથે એક ખુખાર ચક્રવાતી સિસ્ટમ બંગાળની ખાડી અને અરબ સાગરના કેટલાક ભાગોની અંદર સક્રિય બનતી જોવા મળી છે. તો તેના વિશે પણ આપણે જે છે તે મિત્રો માહિતી મેળવવાની છે, કારણ કે જે વાવાઝોડા છે મિત્રો તે ખૂબ જ ભયંકર ગતિવિધિઓ સાથે આવી શકે. કારણ કે વાવાઝોડાને લઈને જે પણ કંઈ નવા સમાચારો મિત્રો આવી રહ્યા છે તે જાણવા મહત્વના બનવાના છે. કારણ કે દક્ષિણીય ભાગો અને બંગાળની ખાડી તરફથી મિત્રો એક વાવાઝોડાની સિસ્ટમ પણ આગળ વધી શકે તેવા એંધાણો જે છે તે મિત્રો સામે આવી રહ્યા છે. તો તેના વિશે પણ મિત્રો વાત કરીશું. ટૂંકમાં મિત્રો આ વિડીયોની હવે સમય બગડ્યા વગર વિડીયોની શરૂઆત કરવાની છે. સીધું મિત્રો આપણે જાણવાનું છે કે ગુજરાતનું હવામાન આવનારા 4 થી 5 દિવસ માટે કેવું જોવા મળશે તેની વાત કરવાની છે. તેના પહેલા તમને જણાવી આપું કે આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો તે અમારે જાણવું છે. કારણ કે તમારા ગામનું નામ શું છે અને તમારા ગામનું અત્યારે વાતાવરણ કેવું છે એ અમને કોમેન્ટમાં લખીને જણાવી દેજો, જેથી આવનારા વિડીયોમાં અમને તમને જાણ કરવામાં આસાની બની રહે. તો આવો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા જોઈ લઈએ ગુજરાતના હવામાનને લઈને શું નવી લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે. સૌથી પહેલા મિત્રો જોઈ લે આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન શું કહી રહ્યું છે. તો સૌથી પહેલા મિત્રો અહીંયા આપણે વાંચવાનું છે. જોઈ શકો મિત્રો સમાચારો સામે આવી રહ્યા છે તે રીતના જોઈએ તો એપ્રિલ મહિનામાં ભારે પવન અને ચક્રવાત આવશે તેવી આગાહી સામે આવી છે. એટલે કે આજે મહિનો ચાલી રહ્યો છે એપ્રિલ મહિનો, આ મહિનાની અંદર ચક્રવાતી સિસ્ટમો અને વાવાઝોડા બની શકે તેવું અહીંયા મિત્રો કહેવામાં આવી રહ્યું છે. અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતો પણ જણાવી રહ્યા છે તે મુજબ 14 એપ્રિલથી બંગાળની ખાડીમાં તોફાન સક્રિય બને તેવું લાગી રહ્યું છે. તેની સાથે 10 થી લઈને 18 મે દરમિયાન એટલે કે આવનારા મહિનાની 18 તારીખ સુધી અરબ સાગર દેશોમાંથી, અરબના દેશોમાંથી એટલે કે ઓમાન, દુબઈ, આ બધા જે દેશો છે તેના તરફથી વાવાઝોડા આવવાની શક્યતા છે. અને મિત્રો તમને જણાવી દઉં કે મે મહિનાની અંદર મોટા ભાગે દર વર્ષે વાવાઝોડા આવતા હોય છે. બીપરજોય વાવાઝોડું પણ જે સર્જાયું હતું 2 વર્ષ પહેલા, જેનું તુફાન ગુજરાતમાં છવાયું હતું, તેના પહેલા ઓખી વાવાઝોડું આવ્યું હતું. આ દરેક વાવાઝોડા આ સમયગાળા દરમિયાન જ આવતા હોય છે. તો પૂરેપૂરી શક્યતા કે ફરી એકવાર અરબ દેશોમાંથી આ વાવાઝોડા બની શકે. સાથે જ મિત્રો આગાહી કરવામાં આવી છે કે 4 જૂન સુધીમાં રોહિણી નક્ષત્ર કેટલાક ભાગોમાં વરસાદ લઈને આવી શકે. એટલે કે રોહિણી નક્ષત્ર જે છે તે 4 જૂન આસપાસ શરૂ થવાનું છે. તો 4 જૂન સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં અરબ સાગરમાંથી પણ મિત્રો વરસાદની સિસ્ટમો આગળ વધી શકે. અને મિત્રો આજે મિત્રો વાત કરી લે કે આજને લઈને શું નવી લેટેસ્ટ અપડેટ છે. તો આજની વિશે મિત્રો વાત કરીએ તો આજે 17 જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. મેં તમને અગાઉ પણ જણાવ્યું કે આજે કયા કયા ભાગોમાં લેટેસ્ટ માહિતી છે તેના વિશે વાત કરીએ. સૌથી પહેલા મિત્રો જોઈ લઈએ તો આજે મધ્ય મહારાષ્ટ્ર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધી રહ્યું છે. તેને લઈને ભેજને કારણે વરસાદ આવી શકે. આજરોજ મિત્રો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી વિસ્તારોમાં વરસાદના છાંટા આવી શકે. મધ્ય ગુજરાતમાં વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં આવી શકે માવઠાઓ. તેની સાથે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાઓ જોવા મળી શકે. સાથે જ સૌરાષ્ટ્રની માહિતી આપું તો સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો અને દીવમાં છૂટા છવાયા ઝાપટા, રેડા માવઠા થવાની શક્યતાઓ સામે મિત્રો આવી રહી છે. આ તો મિત્રો થઈ ગઈ આવનારા દિવસોમાં ગુજરાતના હવામાનને લઈને માહિતી. સાથે મિત્રો આજરોજ જે છે તે ગુજરાતનો નકશો તમે જોઈ શકો છો કે હવામાન ખાતા તરફથી જે નકશાઓ આપવામાં આવતા હોય છે, આ નકશા વિશે મિત્રો મને વિગતમાં માહિતી આપું કે ખાસ કરીને ગુજરાતના ભાગોની અંદર ગાજવીજનો જે પણ મિત્રો આગાહી કરવામાં આવી છે. એટલે કે મિત્રો જે કડાકા ભડાકા ગાજવીજ તમે સાંભળતા હોશો, થંડરસ્ટોર્મ એક્ટિવિટી તમે જે મેઘગર્જના સાંભળતા હોશો, તો આની પણ આગાહી આજરોજ કરવામાં આવી છે. આ મેઘગર્જના કયા કયા વિસ્તારોમાં જોવા મળશે તેના વિશે વાત કરીએ તો આ મેઘગર્જના જે છે તે મિત્રો સાબરકાંઠા,
અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, આહવા, ડાંગ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ વિસ્તારોમાં મેઘગર્જના સંભળાવવાની સૌથી વધારે આગાહી છે. એની કે સાથે ગાજવીજ જોવા મળી શકે. તેની સાથે બાકીના જે જિલ્લાઓ છે જેમ કે જુનાગઢ, રાજકોટ, બાકીના મિત્રો અન્ય જે જિલ્લાઓ છે તેના વિશે હું તમને માહિતી આપું તો જુનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદ આ બાકીના જે જિલ્લાઓ છે ત્યાં મધ્યમ મેઘગર્જના સંભળાઈ શકે અથવા નહિવત પણ સંભળાઈ શકે. તેની સાથે મિત્રો આજના વરસાદની પણ માહિતી જે હવામાન ખાતા દ્વારા જે નકશો સામે પાડવામાં આવ્યો છે તેના વિશે પણ તમે અહીંયા જોઈ શકો કે આજરોજ સાબરકાંઠાથી લઈને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, આહવા, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આટલા જિલ્લાઓમાં માવઠાની સૌથી વધારે શક્યતાઓ જે છે તે આજ રોજ દેખાઈ રહી છે તેવું પણ અહીંયા આઈએમડી દ્વારા નકશો જે છે તે જાહેર પાડવામાં આવ્યો છે. તો મિત્રો જે છે તે વરસાદ અને માવઠા વિશે મેં તમને સૌથી વધારે માહિતી આપી દીધી છે કે કેવું દેખાઈ રહ્યું છે અત્યારે. તેની સાથે મિત્રો તમે જોઈ શકો કે અત્યારે જે આ વરસાદના ઝાપટાઓ આપણને જોવા મળી રહ્યા છે તે દક્ષિણીય ભાગો જે મિત્રો મહારાષ્ટ્ર અને મુંબઈ બાજુના ભાગો છે ત્યાં મિત્રો જોઈ શકો કે અહીંયા એક ભયંકર સિસ્ટમો જે છે તે બની રહી છે. ભયંકર એટલા માટે કારણ કે મિત્રો આવી સિસ્ટમો ચોમાસા દરમિયાન બનતી હોય છે અને આ સિસ્ટમોની અસરો જે છે તે ગુજરાતના ભાગોમાં પણ થઈ રહી છે. સાથે જ મિત્રો અંબાલાલ પટેલ જેવા કેટલાક નિષ્ણાતોએ પણ આગાહી આપી છે. અમારી પોતાની આગાહી મિત્રો જણાવી દઈએ તો 12 અને 13 તારીખ આસપાસ એટલે કે આ મહિનાની 12-13 તારીખ સુધી જે છે તે આ વાતાવરણમાં પલટો જોવા મળી શકે. આવનારા દિવસોમાં પણ આ જે વાતાવરણ અત્યારે મિત્રો પલટાયેલું છે તે તમને આગામી 5 થી 6 દિવસ સુધી જોવા મળી શકે તેવું અમારું અનુમાન છે. કારણ કે મિત્રો ગુજરાતના ભાગોની અંદર જે છે તે સારી કક્ષાના વાદળો જોવા મળી રહ્યા છે. સિસ્ટમ વિશે મિત્રો અહીંયા શું માહિતી છે તે પણ હું તમને જણાવી આપું તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને અહીંયા ગુજરાત આપણું ક્યાં આવેલું છે તે પણ હું તમને માર્ક કરીને સમજાવી આપું તો સૌથી પહેલા જોઈ શકો મિત્રો અહીંયા લાલ કલરનો જે માર્ક છે ત્યાં આપણું ગુજરાત આવેલું છે અને મિત્રો આ બ્લુ કલરના જેટલા પણ વિસ્તારો તમે જોઈ રહ્યા તે મિત્રો વાદળો દેખાઈ રહ્યા છે. તો આ વાદળો જે છે તે લગાતાર ગુજરાત ઉપરથી જે છે તે મિત્રો ખાસ કરીને અહીંયા મિત્રો આવી રહ્યા છે. તે પણ મિત્રો તમે જોઈ શકો કે કઈ રીતના એન્ટર કરી રહ્યા છે. તો ખાસ આ વાદળો જે છે તે આ રીતના ગુજરાતની તરફ એન્ટર કરી રહ્યા છે જેને લઈને ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા રેડા ઝાપટાઓ જે છે તે આવવાના પૂરેપૂરી શક્યતા અને ચાન્સ જે છે તે મિત્રો દેખાઈ રહ્યા છે. તો આ તો મિત્રો થઈ ગયું ગુજરાતનું હવામાન. ટૂંકમાં મિત્રો જે છે તે ગુજરાતના હવામાનમાં એક જ માહિતી છે કે આવનારા 4 થી 5 દિવસ સુધી છૂટાછવાયા રેડા ઝાપટાઓ જે છે તે આવી શકે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક્ટિવિટીને કારણે. બાકી મિત્રો જે વાવાઝોડાને લઈને માહિતી છે તે તમને જણાવી દઉં તો મે મહિનાના શરૂઆતના અઠવાડિયા દરમિયાન એટલે કે આવનારા મહિનાની અંદર એકલ દોકલ વાવાઝોડા જોવા મળી શકે અને એ પણ ઓમાન દેશ તરફથી આગળ વધતા જોવા મળી શકે. તેના વિશે આવનારા વિડીયોમાં ચોક્કસ આપણે વાત કરીશું જ્યારે કોઈ મિત્રો આવી કોઈ સિસ્ટમ બનશે ત્યારે. બાકી મિત્રો અત્યારે જોઈ શકો મધ્ય ભારતની અંદર આજે ખતરનાક વરસાદીય સિસ્ટમ બની રહી છે તેની અસર અત્યારે સમગ્ર ભારતમાં જોવા મળી રહી છે. તો મિત્રો વરસાદ અને માવઠાની માહિતી અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે આપણે આગળ વધી અને ગરમી વિશે તમને માહિતી આપવાની છે કે ગરમીમાં શું ચાન્સ દેખાઈ રહ્યા છે. આજરોજ બપોરના સમયગાળા દરમિયાન કેવી ગરમી જોવા મળશે. મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે સમગ્ર ગુજરાત ઉપરથી જે વાદળો પસાર થઈ રહ્યા છે તેની અસરને પગલે ગુજરાતમાં ભેજભર્યું વાતાવરણ, ભેજવાળું વાતાવરણ જોવા મળશે અને આ ભેજવાળા વાતાવરણને કારણે છૂટાછવાયા ભાગોમાં માવઠા તો છે પરંતુ માવઠાની સાથે ગરમી પણ બનવાની છે. તો કયા કયા ભાગોમાં કેટલું તાપમાન જોવા મળશે જોઈ લઈએ. તો ફરી એકવાર મિત્રો આજે 40 ડિગ્રી બહારનું તાપમાન જોવા મળશે. ઘણા સમયથી 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું ના હતું. આજરોજ વાત કરીએ તો સુરતની અંદર 40 ડિગ્રી, વ્યારા અને આહવા ડાંગમાં 41 ડિગ્રી તાપમાન, નવસારી વલસાડમાં 38 થી 37 ડિગ્રીનું તાપમાન જોવા મળશે. આગળ વાત કરીએ તો ભરૂચમાં 41, રાજપીપળા, અંકલેશ્વર, ઉમરપાડા, ડેડિયાપાડા, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, ખંભાત અને આણંદ લાગુ વિસ્તારોમાં 41 ડિગ્રી સુધી તાપમાન જવાના શક્યતાઓ બનશે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો દાહોદ, ગોધરામાં 40 ડિગ્રી, કપડવંજ, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, ધોળકા, નડિયાદ અને ડાકોરની અંદર પણ 40 ડિગ્રીનું તાપમાન જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં જોઈ લઈએ તો પાટણ, બનાસકાંઠામાં 40 ડિગ્રી, સાબરકાંઠા, મહેસાણાની અંદર 39 ડિગ્રી તાપમાન રહેવાનું છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં 38 થી 39 ડિગ્રીનું સરેરાશ તાપમાન જોવા જે છે મિત્રો મળવાનું છે. તેની સાથે મિત્રો હવે આગળ વધીએ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દ્વારકામાં ભાવનગરની અંદર 38 ડિગ્રી, અમરેલીમાં 40, જુનાગઢ, ગીર સોમનાથ 40, પોરબંદર 38, દ્વારકાની અંદર 32 ડિગ્રી, તેની સાથે જામનગરમાં 39, મોરબીમાં 39, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરની અંદર પણ 39 થી 40 ડિગ્રીનું ટેમ્પરેચર સરેરાશ આપણને જોવા
મળી શકે। મિત્રો હાલ આજના દરેકે દરેક સાચા અને સચોટ હવામાન સમાચાર જે છે તે મિત્રો અહીંયા પૂર્ણ થાય છે। આ માહિતી મિત્રો તમને કામની લાગી શકે નહીં જરૂર કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો, કારણ કે તમારા કોમેન્ટના પ્રતિભાવથી જે છે તે મિત્રો અમને એક સારો રિસ્પોન્સ મળતો હોય છે। બાકી મિત્રો ગુજરાતના હવામાનમાં જો કોઈ નવો ફેરબદલ, કોઈ નવી અફરાતફરી બને છે તો તેના વિશે ચોક્કસ તમને જાણ કરવામાં આવશે। અત્યારે ગુજરાતનું હવામાન જે છે તે ખાસ કરીને પલટો લાવી રહ્યું છે વારંવાર મિત્રો, કારણ કે અમુક ભાગોની અંદર અમુક સમયગાળા દરમિયાન ગરમી તો અમુક સમયગાળા દરમિયાન વાદળો જોવા મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વધારે શક્યતાઓ છે માવઠાની, જેને લઈને મિત્રો જો કોઈ ગુજરાતમાં માવઠા નોંધાશે તો આ વિડીયોના આ ચેનલના માધ્યમથી વિડીયો બનાવીને હું તમને ટૂંક જ સમયમાં જાણ કરી દઈશ। સાથે જ તમારા ગામનું વાતાવરણ અત્યારે કેવું છે જરૂર કોમેન્ટમાં લખી દેજો, ભૂલતા નહીં। બાકી મિત્રો આપણે આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારની અંદર। ત્યારે મિત્રો આપણે જે છે તે ગુજરાતના હવામાનમાં જો કોઈ નવો પલટો આવશે તેના વિશે ચોક્કસ વાત કરીશું। બાકી જે મે મહિનાની અંદર વાવાઝોડું આવવાનું છે, જૂન મહિનામાં ચોમાસું પણ ગુજરાતમાં શરૂ થશે। આ મિત્રો જેમ જેમ આગળ સમયગાળો જશે તેમ તેમ ચોમાસું નજીક આવી રહ્યું છે, તો સમગ્ર ચોમાસા કાળ દરમિયાન દરરોજ આ ચેનલના માધ્યમથી તમને હવામાનના સાચા સમાચાર મળવાના છે। તો ચેનલ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરીને આ વિડીયો તમારા મિત્રો સાથે વોટ્સએપ ફેસબુક ગ્રુપમાં શેર કરજો। બાકી મિત્રો હાલ આજ માટે આટલું જ, રજા આપશો। ધન્યવાદ। જય માતાજી, જય દ્વારકાધીશ।